જુનાગઢના એક નવયુવાન જેને પુસ્તક લખ્યું છે. લખવું તો જરૂરી છે, પણ લખેલું પહોંચાડવું વધારે જરૂરી છે. આજે સમાજને કંઈક નવું મળે એ માટેની એક વાત છે. આપણે જુનાગઢના પાર્થ કોટેચા સાથે વાત કરશું. જી પાર્થભાઈ, કઈ રીતની વાત છે? આવનારી 27 તારીખે શનિવારના રોજ આ પુસ્તક જે છે એનું વિમોચન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમની અંદર ખાસ હું કહીશ કે અનારબેન પટેલ જે છે ઉપસ્થિત રહેવાના છે. તુષારભાઈ શુક્લ જે છે એ આ કાર્યક્રમની અંદર આવે છે, એમની ખાસ હાજરી છે. આદિત્ય પંચોલી આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે. જોરાવરસિંહ જાદવ જે પદ્મશ્રી છે એ આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે. જમાવટ મીડિયા ગ્રુપના ફાઉન્ડર દેવાંશીબેન છે એ આ કાર્યક્રમની અંદર આવે છે. જુનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે. જગદીશ મહેતા જે છે એ આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે. ખાસ કરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહ અને જોઈન્ટ સેક્રેટરી કરણભાઈ શાહ જે છે એ આમાં હાજરી આપવાના છે. પંકજભાઈ ગોસ્વામી જે ગુજરાત તમામ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના નિયામક છે એ હાજરી આપવાના છે. સાધુ સંતો જે છે, મુક્તાનંદ બાપુ છે, શેરનાથ બાપુ છે, ઇન્દ્રભારતી બાપુ છે, ધનસુખગીરી બાપુ છે, હરિહરન બાપુ છે, બધા આશીર્વાદ દેવા માટે થઈને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. પાર્થભાઈ, પુસ્તકનું નામ શું છે? કેવી કેવી વાતો લખેલી છે એમાં? અને આ પુસ્તક ક્યાંથી મળી શકે? આ પુસ્તકનું નામ છે લેટ્સ લીવ બિફોર વી લીવ, એટલે કે આપણે જતા પહેલા જીવી લઈએ. અને આની અંદર બધી મોટિવેશનની સ્ટોરીઝ છે કે જે પ્રેક્ટિકલી, ખાલી ફિલોસોફી નહીં, પણ હરેક સ્ટોરી એવી છે કે જે પ્રેક્ટિકલી આપણે આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. આ પેરેન્ટ્સ માટે યુઝફુલ છે, ટીચર્સ માટે યુઝફુલ છે, મિત્રો માટે થઈને પણ યુઝફુલ છે. આ બુક લેવા માટે થઈને વિધિન 48 hours એમેઝોન અને ફ્લિપકાર્ટની અંદર પણ અવેલેબલ થશે. અને એ સિવાય પણ ડાયરેક્ટ પણ જો કોઈ સંપર્ક કરશે તો એ બુક જે છે એ જ્યાં પણ એમનું એડ્રેસ હશે ત્યાં સુધી એમને પહોંચી જશે. પાર્થભાઈ, કોઈ પુસ્તકની કઈ એવી કઈ ખાસ વાત કે જેમાં, જેમ કે કોઈ એક્ઝામ પછી કોઈ વ્યક્તિ તૂટી જતો હોય છે, કોઈ જીવનના પણ એવા પગલા હોય છે કે જેમાં માણસ હાર સ્વીકારી લેતો હોય છે અને પછી આગળ નથી જતો અને સુસાઇડ કરી લેતો હોય, આવા પણ કિસ્સાઓ બનતા હોય. તો એવી કોઈ ખાસ વાત કે મોટિવેટ કરે એવી કઈ? ઘણા બધી છે. તમે એક્ઝામની જ વાત કરી ને, તો આ બુકની અંદર એક્ઝામની વાત છે જ કે 10th ની એક્ઝામ હોય છે અને એક છોકરો ફેલ થાય છે અને એ દિવસે એના ફાધર એક પાર્ટી ઓર્ગેનાઇઝ કરે છે. બધા લોકોને સરપ્રાઈઝ છે કે આ તો કોઈ ગાંડો માણસ હશે, તો આવા દિવસે પાર્ટી કેમ અપાય? એ દિવસે બધા ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને બધાને બોલાવે છે અને એવું કહે છે કે આ પાર્ટી મેં એટલા માટે નથી આપી કે મારો છોકરો 10thમાં ફેલ થયો. આ પાર્ટી એટલા માટે આપી હતી કે એની મહેનત કરતા મેં જોયો હતો, મહેનત એને પૂરી કરી હતી, છતાં પણ ફેલ થયો. પણ આ પાર્ટી એની મહેનતની છે. જો આવી રીતના પેરેન્ટ્સનો સપોર્ટ હોય તો કદાચ કોઈ છોકરાઓને ક્યારેય સુસાઇડ કરવાનો વિચાર ન આવે. અને જે આપે વાત કરી એ બે વાત આમાં છે કે યંગસ્ટર્સ જે છે લાઈફને આપી દેતા હોય છે, તો એ સ્ટોરી પણ આમાં લખેલી છે કે કોઈએ સુસાઇડ કરવું કે એવા કોઈ વિચાર ન કરવા. કારણ કે તમે એવું માનો છો કે આ એક વખત કરવાથી પૂરું થઈ જાય છે, પણ પેરેન્ટ્સ જે છે એ જીવતા એ મરી જતા હોય છે. એમાં એવું લખેલું છે કે ડરને લગે હે મા બાપ ભી, અબ તો કુછ કહેને સે ये नई नस्ल पंखे से जल्दी लटक जाती है. એટલે એની પણ એક વાત જે છે એ આ બુકની અંદર કરેલી છે. પણ ભાઈ, ખાસ ઘણી વાત એવી છે કે આજનું જે જનરેશન છે, ફેમિલીમાં તમે જુઓ છો કે અલગ અલગ બેડ પર સુતા સુતા પોતપોતાના મોબાઈલમાં રચ્યા પચ્યા રહી છે. તો આજના જમાનામાં આ પુસ્તક કઈ રીતે કામ આવશે? એ જો ઇમ્પ્લિમેન્ટ કરે તો એની હરેક સ્ટોરી પાછળનું જે મોરલ છે એ બધા લોકોને કામ આવશે. અને જે ફેમિલીની અંદર આપણે વાત કરી કે આપણે રાતે સૂતા વખતે કે એ ટાઈમે આપણો મોબાઈલ જોતા હોઈએ છીએ, તો પેરેન્ટ્સને હું એટલું કહીશ કે તમે એવું એક્સપેક્ટ કરો કે તમારા હાથમાં મોબાઈલ હોય અને તમારા છોકરાઓના હાથમાં બુક હોય તો એવું નહીં થાય. તમારા હાથમાં બુક હશે તો જ એમના હાથમાં બુક હશે. એટલે આ એ જનરેશન છે કે તમે એવું એક્સપેક્ટ કરો કે તમે કંઈ બીજું કરો ને એ કંઈ બીજું કરે, એવું નહીં થાય. એ તમને જોશે તો તમને ફોલો કરશે. એટલે તમે જો તમારા હાથમાં બુક રાખવાનું ચાલુ કરી દો તો એમને કહેવાની પણ જરૂર નથી. એ એની મેળે એ જોઈ અને એ વસ્તુ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરશે. કેટલા ચેપ્ટર છે આમાં? આ બુકની અંદર 52 ચેપ્ટર્સ છે. આપણે એવું કહીએ એક વર્ષની અંદર 52 વીક, 52 અઠવાડિયા હોય છે, 52 ચેપ્ટર્સ છે. જો એક એક સ્ટોરીને આપણે ફોલો કરીએ એટલે એક એક વીક સુધી, તો વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં આપણી લાઈફ જે છે કંઈક અલગ જ હશે. મિત્રો, 52 ચેપ્ટર છે. 52 ચેપ્ટર અમે તમને બતાવી નથી શકતા, નથી કહી શકતા, માટે આ પુસ્તક વાંચવું જરૂરી છે. આવું જો પુસ્તક તમારે જોતું હોય તો તમે પાર્થભાઈનો સંપર્ક કરી શકો છો. નીચે સ્ક્રીન પર નંબર પણ આપેલા છે. આ નંબર પર તમે સંપર્ક કરી અને આ પુસ્તક મંગાવી શકો છો. સાગર નિર્મિત, જીવીવી મીડિયા, જુનાગઢ.